સરીગામ જીઆઈડીસીમાં એસઆઈએના ઇલેક્શનને લઈને સમરસ જાહેર કરવામાં આવ્યું છે અને નિર્મલ દુધાણીને પ્રમુખ બનાવાશે। શિરીષભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ ફરી એકવાર સમરસની પ્રક્રિયાથી પ્રમુખની નિમણૂક કરાઈ। કૌશિકભાઈ પટેલે તમામ ઉદ્યોગપતિઓના દિલ જીતી લીધા હતા। કૌશિકભાઈ પટેલ પ્રમુખના હોદ્દાના દાવેદાર હોવા છતાં ઉદારતા રાખી સરીગામ સ્ટેટમાં સમરસની પ્રક્રિયાને આવકારી સિનિયર ઉદ્યોગપતિ નિર્મલભાઈ દુધાણીની સાથે ઉભા રહ્યા હતા અને તેમને પ્રમુખમાં સહયોગ આપ્યો હતો। વાત કરીએ તો સરીગામ જીઆઈડીસી એસોસિએશનની આગામી 2 વર્ષની ટર્મ માટે માર્ચ 2024ના રોજ ચૂંટણી યોજાનારી છે અને એક પ્રમુખ અને 12 કમિટી મેમ્બર માટે 571 મતદારો મતદાનમાં ભાગ લઈ શકશે। એસઆઈએની ચૂંટણીમાં પ્રમુખ તરીકે પ્લાસ્ટિક ઝોનના નિર્મલભાઈ દુધાણીને પ્રમુખ બનવા માટે સમરસ કરીને પ્રમુખના હોદ્દા પર ઊભા રાખ્યા છે। આજરોજ 19 ફેબ્રુઆરીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ત્યારે ગત ટર્મ માટે સિનિયર ઉદ્યોગપતિ શિરીષભાઈ દેસાઈની રાહબરી હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં ચૂંટણીથી દૂર રહી સમરસ કરીને બિનહરીફ પ્રમુખની વરણી કરવામાં આવી હતી। જ્યારે કમિટી મેમ્બર તરીકે એક ફોર્મ વધુ ભરાતા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જંગી બહુમતીમાં સિનિયર પેનલના કમિટી મેમ્બરનો વિજય થયો હતો। જોકે ચાલુ વર્ષે સિનિયર ઉદ્યોગપતિ નિર્મલ દુધાણીને પહેલાથી જ 2024-2026 સુધીના એસઆઈએના પ્રમુખ તરીકે સમરસ પ્રક્રિયા દ્વારા નિમણૂક કરવામાં આવી હતી। તમામ ઉદ્યોગપતિઓએ હાજરી આપી નિર્મલ દુધાણીને ફૂલગુચ્છ આપી શુભકામનાઓ આપી હતી અને આજરોજ નિર્મલ દુધાણીને પ્રમુખનો હોદ્દો આપવા માટે ફાઇનલ ડિસિઝન લેવામાં આવ્યું હતું। સિનિયર ઉદ્યોગપતિ શિરીષભાઈ દેસાઈ, કમલેશ ભટ્ટ, જે કે સાબરાય, કૌશિક પટેલ, હેમંતભાઈ, સમીમભાઈ રિઝવી, સજ્જનભાઈ, આમ સપનભાઈ, આમ અન્ય ઉદ્યોગપતિઓની હાજરીમાં સર્વસંમતિથી પ્રમુખ પદે નિર્મલભાઈ દુધાણીની નિમણૂક કરવામાં આવી હતી। સરીગામ જીઆઈડીસીના તમામ ઉદ્યોગપતિઓએ નિર્મલ દુધાણીને ફૂલગુચ્છ આપી અને તેમનું ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિકાસના કામો આગળ કરશે તેવું નિર્મલભાઈ દુધાણીએ જણાવ્યું હતું। આજ રોજ સરીગામ ખાતે જે 24-26નું જે એક ઇલેક્શન પ્રક્રિયા પ્રમુખ અને 12 મેમ્બરોની જે અમારે ઓફિશિયલી કરવી પડે એનો આજે છેલ્લો દિવસ હતો ફોર્મ ભરવાનો। અને ગત વર્ષથી અમે એક પ્રક્રિયા ચાલુ કરેલી કે સરીગામ એસ્ટેટ ખાતે સમરસની પ્રક્રિયાથી ઇલેક્શન ટાળીને જો આપણે પ્રમુખ અને જો એમની ટીમ નક્કી કરીએ તો એ એસ્ટેટના હિતમાં રહેશે અને એ માટે બધાનો સહયોગ હતો જ। આ વખતે પણ અમે એ પ્રયત્નમાં હતા। આ વખતે અમારી પાસે અમારા જ બંને નિર્મલભાઈ અને કૌશિકભાઈ જે અમારા જ પોતાના ખૂબ જ જેને કહેવાય કાર્યક્ષમ વ્યક્તિ, કાર્યક્ષમ કામ કરવાવાળા વ્યક્તિ પ્રમુખ પદના દાવેદાર હતા। આપણા જિલ્લાની અંદર આજે આપણા કરતા હતા છે ને આપણું જે વાપીનું ગૌરવ છે, વલસાડ જિલ્લાનું ગૌરવ છે, એવા કનુભાઈનું એક નિર્દેશન એવું હતું કે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની અંદર જો ઇલેક્શન કરતાં જો સમરસની પ્રક્રિયા થાય તો એ બહુ સારું ગણાય, કેમ કે ગુજરાત ગવર્મેન્ટમાં બી એક સમરસને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે અને એના નિર્દેશનમાં અમારી તો બધાની ઈચ્છા હતી જ, પરંતુ એમાં અમને સવિશેષ મદદરૂપ માટે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન જે અમારું પેરેન્ટ એસોસિએશન છે એમાંના શ્રી યોગેશભાઈ, ભાઈ શ્રી મિલનજી, એલેન શેઠજી અને સતીશભાઈ એમણે પણ આ પ્રક્રિયા સમરસ બને એ માટે ખૂબ જ રસ લઈ અને આ પ્રક્રિયા જે આજે સમરસ થઈ અને જે નિર્મલભાઈ જે આજે નિર્વિરોધ અને સમરસની પ્રક્રિયાથી જે પ્રમુખ બનવા જઈ રહ્યા છે એ માટે પહેલાં તો એમનો ખૂબ આભાર માનું છું। અમારી જે આ વખતની ટીમ હતી એના જે અમારા પ્રમુખ હતા કમલેશભાઈ, એમની અને એમની પૂરા ઓફિસ બેરર અને મારી જોડે જેમાં આ સમરસની પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગીદાર હતા એવા દાસભાઈ, રાય સાહેબ, સિંહ સાહેબ, કમલેશભાઈ અને સમગ્ર અમારી જે સિનિયર લોકોની ટીમ હતી એ બધાનો પણ ખૂબ ફાળો રહ્યો છે કે આપણે આ એસ્ટેટની અંદર સમરસ ગમે તેમ થવું જોઈએ। કૌશિકભાઈનો હું ખાસ એ આભાર માનું છું, એમણે ખૂબ જ ખેલદિલી રાખી, ઉદાર ભાવના રાખી અને એમણે પોતાનું વ્યક્તિગત લાયકાત હોવા છતાં પણ એમણે કીધું આ વખતે આપણે 24-26માં આપણે નિર્મલભાઈને પ્રમુખ બનાવીએ। એ સિનિયર છે, ઉંમરમાં મારાથી મોટા છે અને એમણે ખૂબ જ એક સૌમ્ય રીતે એમને નિર્મલભાઈને માટે પોતે આગળ વધીને પ્રપોઝ કર્યું અને 26-28 માટે અમે આજે જ બીજી ટર્મ માટે કૌશિકભાઈ અમારા પ્રમુખ બને એ રીતનું આજે અમે અમારી વચ્ચે અમે સમજૂતી કરી લીધી।
અને અમારે હવે 4 વર્ષનું સમરસ સરીગામ એસ્ટેટ ખાતે પ્રમુખના નામથી અમે આજે ડિક્લેર કરેલું છે. એમાં 24-26 અમારા નિર્મલભાઈ છે અને 26-28માં કૌશિકભાઈ, અને એ બાબતને બધાએ આજે મંજૂરી અને સંમતિ આપેલી છે. અને આ સ્ટેટમાં એના પછી પણ સતત પ્રક્રિયા સમરસથી ચાલુ રહે એવી અમારી બધાની ઈચ્છા છે. અને ખાસ કરીને અમારી જેને એડવાઇઝરી કમિટી કહેવાય, જેમાં અમારા રાય સાહેબ, કમલેશભાઈ, દાસભાઈ, કમલેશભાઈ અમારા બોમ્બેવાળા જે પેરામાઉન્ટ વાસવાની, સિંઘ સાહેબ, એ લોકો અમારી સાથે સતત સક્રિયતાથી રહી છે. અમુક જે સિનિયર મેમ્બરો છે જે અત્યારે હાલમાં હાજર નથી, એમાં અજય સિંઘ, આર.કે. સિંઘ અને એવા બધા જ અમારા જે G20 જેને કહેવાય, અમે જેનું એક નામ આપેલું છે, એનો ખૂબ સહકાર રહ્યો છે. અને એ લોકો આગળ પણ એ અમારી બધાની જ ઈચ્છા છે કે સમરસ થાય. તો ફરી એક વખત આ વખતની ટીમ ખાસ કરીને કમલેશભાઈ અને મંડોલીજી જે સેક્રેટરી હતા આ ટર્મની અંદર, અને એમના ઓફિસ બેરામાં તો નિર્મલભાઈ પાટ હતા જ, તો એમનો પણ હું આજે સવિશેષ આભાર માનું છું. અને આ બંને એસ્ટેટને ખૂબ ઊંચી ઊંચાઈ લઈ જશે. આગળ અમારે ત્યાં સરીગામમાં ખૂબ મોટા પ્રોજેક્ટો આવી રહ્યા છે. એમાંનો 200 કરોડનો પ્રોજેક્ટનો તો ઓલરેડી ટેન્ડર અપાઈ ગયું છે, પાઇપલાઇનમાં છે. તો ફરી વખત બંનેને, નિર્મલભાઈ અને કૌશિકભાઈને આ તકે ધન્યવાદ બી આપું છું, અને સમરસ પ્રક્રિયામાં આપોસી સમજૂત બદલ બંનેનો આભાર બી માનું છું. અને થેન્ક યુ સો મચ વન્સ અગેન. વર્ષે 2024-26ના જે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઇલેક્શનનો પ્રોસેસનો છેલ્લો દિવસ હતો, અને આ દિવસે અમારી એડવાઇઝરી કમિટી દ્વારા જે સમરસનો જે પ્રયાસ ચાલતો હતો અને એ સમરસના પ્રયાસને પરિપૂર્ણ કરી લીધો છે. એ બદલ મારી એડવાઇઝરી કમિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમાં ખાસ કરીને શિરીષભાઈ, એનો મુખ્ય રોલ હતો, અને એમણે જ દરેક મેમ્બરો સાથે ટચમાં રહીને આ સમરસની પ્રક્રિયા સારી રીતે પરિપૂર્ણ કરી છે. સાથે સાથે મારા ખાસ મિત્ર અને પૂર્વ પ્રમુખ શ્રી દાસભાઈ, સિંઘ સાહેબ, રાય સાહેબ, કમલેશભાઈ અને બીજા અન્ય સભ્યો જે એડવાઇઝરી કમિટીના સભ્યો છે, એમના દ્વારા આ એક ખૂબ જ સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગત વર્ષમાં બી કરેલો છે, અને આવનાર વર્ષમાં પણ આવા જ પ્રયાસથી અમારા ત્યાં ઇલેક્શન ના થાય એ પ્રયાસ કરીને સમરસથી પ્રમુખ અને ટીમની નિમણૂક થાય એ દિશામાં જે કાર્ય કર્યું છે એ બદલ ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવું છું. બીજું, આ સમરસના પ્રયાસથી નિર્મલભાઈ દુધાણીનું નામ આવનાર 24-26ના વર્ષ માટે પ્રમુખ પદે જે એમની નિમણૂક થઈ છે એ બદલ નિર્મલભાઈનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે અમે લોકો નિર્મલભાઈની સાથે છીએ. 2 વર્ષ કદમથી કદમ મિલાવીને નિર્મલભાઈના સાથે રહીને એસ્ટેટનું જે કંઈ બી પ્રોજેક્ટના કામ છે કે જે કંઈ બી કામ છે એ બધામાં અમે એમના સાથે રહીને કામ ચોક્કસથી કામ કરીશું. સાથે સાથે અમારા ત્યાંથી શિરીષભાઈએ કીધું એમ કે મુંબઈથી જે ઉદ્યોગપતિ અમારા કમલેશભાઈ વાસવાની, હસમુખભાઈ બોરાના, એ સિવાય મારી સાથેના જે કિશોરભાઈ ગજેરા અને સેહુલભાઈ, આનંદભાઈ અને જેટલા આપણા સહયોગી હતા એ સહયોગીએ આમાં ખૂબ સારો પ્રયાસ કર્યો છે. એ બદલ એમને પણ અભિનંદન પાઠવું છું. અને આવનારું 2 વર્ષ અમારું સારું રહે. અને 26-28 માટે અમારી એડવાઇઝરી કમિટીએ શિરીષભાઈ અને બધા કમિટી મેમ્બરોએ મારું નામ સૂચવ્યું છે, તો હું એ માટે હું તૈયાર છું. અને આવનાર 2 વર્ષ પછી આ જ રીતે एस्टेट नो विकास था, ये दिशा में काम करीश. थैंक यू वेरी मच. पहले तो मैं आज के जो समरस प्रोसेस में हमारे जो टीम लीडर है सारीगाम एसोसिएशन के पैट्रन बोल रहे हमारे स्टेट के शिरीष भाई को धन्यवाद देता हूँ. उनके प्रयास से सेकंड टर्म में समरस प्रोसेस हुआ है. उसके साथ साथ हमारे एडवाइजरी कमेटी में अन्य मेंबर है, दास भाई है, जेके राय साहब है और काफ़ी मेंबर है, आर.जे. सिंह साहब, आर.के. सिंह जो आज नहीं आए हैं, उन सबको भी धन्यवाद देता हूँ. सज्जन जी भी थे और भी सिंह साहब है हमारे, शिव प्रकाश सिंह जी है, काफ़ी मेंबर है. उन्होंने अपना प्रयास रखा, उस प्रयास से आज समरस प्रोसेस हुआ. साथ साथ इस बार जो आगे से एक प्रोसीजर था, उस प्रोसीजर में सबसे ज़्यादा मेरे साथ समकक्षी मेरे कोलीग कौशिक भाई एक इस प्रोसेस में साथ में थे. उन्होंने भी लास्ट 2 टर्म से एसोसिएशन के मुख्य धारा में
विशेष करके प्रेसिडेंट के पोस्ट के एक लायक व्यक्ति थे, लेकिन उन्होंने अपना वो मान छोड़ के अपनी एक लीडरशिप क्वालिटी दिखाई और आने वाला टाइम में हमारे स्टेट में एक नया लीडर का भी जो प्रोसीजर है वो भी चालू हो गया है। तो इस बार मेरे साथ साथ नेक्स्ट टर्म के लिए कौशिक भाई का जो फ्यूचर में जो प्रेसिडेंट का है वो भी नक्की है। और हम जो एसोसिएशन में जो टीम बनेगी वो हमने हमारे जो जब समरस प्रक्रिया होती है तो उसमें टीम भी समरस के हिसाब से हमारे जो लीडर तय करेंगे वही टीम से काम चलेगा। और इस प्रक्रिया में हमको आज बहुत पहले से बापी इंडस्ट्री एसोसिएशन जो साउथ गुजरात में एक पैटर्न इंडस्ट्री एसोसिएशन है उनका भी बहुत सहयोग मिला। उनके जो प्रेसिडेंट है, वहाँ के जो एडवाइजरी बोर्ड की पूरी कमेटी है, जोगेश भाई, मिलन भाई, सतीश भाई, एलन साहब और भी जो अन्य वहाँ के जो मेंबर थे, जो हमारे गुजरात के नाना मंत्री श्री केशुभाई पटेल, कनुभाई पटेल जो थे, उनका भी सहयोग हमको प्रदान करेंगे, हमें पूर्ण आशा है। और हमारी जो टीम होगी, आज हमारे कौशिक भाई है वो ना सिर्फ बापी इंडस्ट्री एसोसिएशन मेंबर है, बापी नगर पालिका में है और सारीगाम इंडस्ट्री एसोसिएशन में भी वो सक्रिय मेंबर है। और उनका भी प्रयास इस एसोसिएशन को, उनका जो ओहदा है सब जगह प्रयोग किया जाएगा और उनको हमारे टीम में मुख्य धारा वो साथ में रहेंगे, ये हमारी आशा है। और हमारे स्टेट में जो आने वाले डेवलपमेंट का काम है वो काम भी हमारे एसोसिएशन के पैटर्न है शिरीष भाई, उनकी अध्यक्षता में आगे जो टीम बनेगी उस हिसाब से चलता रहेगा। धन्यवाद। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે।